BBA સેમેસ્ટર 1 મેથેમેટિક્સ. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર જે છે શરૂ કર્યું હતું એરિથમેટિક પ્રોગ્રેશન, જીઓમેટ્રિક પ્રોગ્રેશન એન્ડ હાર્મોનિક પ્રોગ્રેશન. તો એની અંદર આપણે એરિથમેટિક પ્રોગ્રેશનની ડેફિનેશન જોઈ હતી. એરિથમેટિક પ્રોગ્રેશન જેને કહેવાય ગુજરાતીની અંદર સમાંતર શ્રેણી, અને એને શોર્ટ ફોર્મમાં લખાય AP, એરિથમેટિક પ્રોગ્રેશન. તો ડેફિનેશન જે છે એ આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી કે એ સિક્વન્સ ઇન વિચ ડિફરન્સ બિટવીન એની ટુ કોન્સિક્યુટિવ ટર્મ રિમેન્સ કોન્સ્ટન્ટ ઇઝ કોલ્ડ એરિથમેટિક પ્રોગ્રેશન. એરિથમેટિક પ્રોગ્રેશન એટલે શું? તો કે એવી સિક્વન્સ કે જેની બે કોન્સ્ટિક્યુટિવ ટર્મ, બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત, ડિફરન્સ જે છે એ રિમેન્સ કોન્સ્ટન્ટ એટલે અચળ રહેતો હોય તો એને આપણે એરિથમેટિક પ્રોગ્રેશન કહે છે. તો એ એક વાત કરી હતી. અને બીજી વાત કરી હતી કે એરિથમેટિક પ્રોગ્રેશનની ફર્સ્ટ ટર્મ છે એને આપણે એ વડે દર્શાવીએ, અને કોમન ડિફરન્સ એની અંદર જે છે એને સ્મોલ ડી વડે દર્શાવીએ. તો જો આ પ્રમાણે આપણે વાત કરી હતી કે એક્ઝામ્પલ તરીકે લઈએ કે દાખલા તરીકે એક એરિથમેટિક પ્રોગ્રેશન આપણે લખીએ કે 5, 8, 11, 14, 17. તો આ એરિથમેટિક પ્રોગ્રેશન છે. અને એરિથમેટિક પ્રોગ્રેશનની અંદર A ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ મીન્સ 5, કોમન ડિફરન્સ સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 8 minus 5, 8 minus 5 ઇઝ ઇક્વલ ટુ 3. કોઈ પણ બે કોન્સ્ટિક્યુટિવ ટર્મ લઈ લઈએ ક્રમિક પદ કે 14 minus 11 તો પણ 3 થાય, 17 minus 14 તો પણ 3 થાય. એટલે A 5 અને D 3. આની અંદર D જે છે એની વેલ્યુ છે 3. આગળ વાત કરીએ આપણે કે એરિથમેટિક ટર્મ જે છે એના માટે ફર્સ્ટ ટર્મ જે છે ઇન એરિથમેટિક પ્રોગ્રેશન ફર્સ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ A. સેકન્ડ ટર્મ શું થાય? સેકન્ડ ટર્મ જે છે એ A પ્લસ ડી, A પ્લસ ડી. જો અહીંયા ફર્સ્ટ ટર્મ A એટલે 5, સેકન્ડ ટર્મ 8 છે. ઇટ મીન્સ 5 પ્લસ ફર્સ્ટ ટર્મ જે છે આ એક્ઝામ્પલ પરથી સમજીએ તો ફર્સ્ટ ટર્મ 5 છે, સેકન્ડ ટર્મ 5 પ્લસ 3 એટલે A પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 8. નેક્સ્ટ થર્ડ ટર્મ શું થાય? થર્ડ ટર્મ A પ્લસ 2D. ફરીથી આની અંદર D ઉમેરાય કે A પ્લસ D હતા. દાખલા તરીકે અહીંયા આ 5 પ્લસ 3, આગળની ટર્મ 5 પ્લસ 3 હતી, તો એમાં ફરીથી 3 એડ થાય એટલે 3 પ્લસ 3. એટલે આ 5 પ્લસ 3 પ્લસ 3 મીન્સ 6, 5 પ્લસ 6 11. એટલે ફર્સ્ટ ટર્મ A, સેકન્ડ ટર્મ A પ્લસ D, થર્ડ ટર્મ A પ્લસ 2D, ફોર્થ ટર્મ A પ્લસ 3D. અને આ જ પ્રમાણે આગળ વધશે આ એરિથમેટિક પ્રોગ્રેશન કે ફર્સ્ટ ટર્મ જે છે A છે, સેકન્ડ ટર્મ A પ્લસ D, થર્ડ ટર્મ A પ્લસ 2D. ઇટ મીન્સ ધેટ nth ટર્મ આ જે છે એરિથમેટિક પ્રોગ્રેશન, આની nth ટર્મ શું થાય? તો જો આપણે વિચારીએ કે nth ટર્મ ફર્સ્ટ ટર્મ જે છે એને આપણે A કીધી છે, સેકન્ડ ટર્મ A પ્લસ ડી, થર્ડ ટર્મ A પ્લસ 2D, ફોર્થ ટર્મ A પ્લસ 3D. જો કોમન રીતે વિચારીએ કે થર્ડ ટર્મ છે તો અહીંયા 2D છે, બધામાં A તો છે જ, એટલે એનમી જે ટર્મ છે એમાં પણ A તો આવશે જ. પ્લસ ફર્સ્ટ ટર્મમાં કાંઈ નથી, સેકન્ડ ટર્મમાં D છે, થર્ડ ટર્મમાં 2D છે, ફોર્થ ટર્મમાં 3D છે. એટલે કે એનો અર્થ એવો થયો કે જેટલામી ટર્મ છે એના કરતાં એક ક્રમ ઓછો છે. ચોથી ટર્મ છે તો અહીંયા 3D છે, ત્રીજી ટર્મ છે તો 2D છે, સેકન્ડ એટલે બીજી ટર્મ છે તો અહીંયા D છે. તો nમી ટર્મ હોય તો અહીંયા શું હોય? તો કે n-1, આના કરતાં ઓછા, n-1 ઇન્ટુ D. એટલે કે
एर्थमेटिक प्रोग्रेशननी एनमी टर्म शू थाय तो कि एर्थमेटिक प्रोग्रेशननी एनमी टर्म ए प्लस एन माइनस वन इंटू डी अने अहींया जो आपणे टर्म प्रमाणे लखीए तो आने फर्स्ट टर्म है आने आपणे T1 कही सकीए, सेकंड ने T2, थर्ड ने T3, फोर्थ ने T4 एवी रीते आने कहेवाय Tn कि एर्थमेटिक प्रोग्रेशननी एनमी टर्म Tn इज इक्वल टू ए प्लस एन माइनस वन इंटू डी के इन एर्थमेटिक प्रोग्रेशन nth टर्म मीन्स Tn कैपिटल Tn और स्मॉल tn आ रीते लखीए अथवा तो आम पर लखी गई टर्म माटे Tn इज इक्वल टू ए प्लस एन माइनस वन इंटू डी, ए प्लस एन माइनस वन इंटू डी। सपोज आ सीरीज है अहींया आज जे छे एर्थमेटिक प्रोग्रेशन है, आ एर्थमेटिक प्रोग्रेशननी आपणे धारो के 10मी टर्म जोईती होय कि आ माटे 5, 8, 11 आ प्रमाणे आ श्रेणी जे छे फाइंड 10th टर्म तो आनी 10मी टर्म कई रीते मळे तो शुरुआत करिए जो आपणे के हियर ए इज इक्वल टू ए एटले फर्स्ट टर्म 5 एंड डी इज इक्वल टू 8 माइनस 5, 8 माइनस 5 मीन्स 3। नाउ वी नो दैट આપણે જાણીએ છીએ કે હા બીજી એક વાત કરી દઈએ આપણે કે સ્ટુડન્ટ બધા જે છે એ 12th 12મું ધોરણ ગુજરાતી મીડિયમની અંદર ભણ્યા હોય, આપણે અહીંયા બધા સબ્જેક્ટ હવે ઇંગ્લિશ મીડિયમમાં આવે છે બરાબર, એટલે ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની, ખાસ કરીને થ્રુ આઉટ ગુજરાતી મીડિયમમાંથી થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં આવે એટલે થોડીક તકલીફ થાય, પણ પહેલા સેમેસ્ટરની અંદર એટલી બધી ચિંતા ન હોય, સ્પેલિંગ અને ગ્રેમેટિકલ મિસ્ટેક જે છે થોડી ઘણી હોય તો ચલાવે છે। એટલે તમારે જો કોઈ વર્ડ ન સમજાય કે આ શું કહેવા માગે છે તો ડિક્શનરી અથવા તો હવે તો મોબાઈલની અંદર પણ આવે કે સીધો સ્પેલિંગ લખીએ તો નીચે એના ગુજરાતીમાં અર્થ આવી જાય। એટલે એટલી બધી ચિંતા નહીં કરવાની, અને ખાસ કરીને મેથ્સની અંદર તો લેંગ્વેજ એટલી બધી ઇમ્પોર્ટન્ટ ન હોય, કેલ્ક્યુલેશન પાર્ટ વધારે આવતો હોય, થિયરિકલ ક્વેશ્ચન બહુ ઓછા હોય, પણ જે કોઈ ક્વેશ્ચન હોય એને સમજવા માટે આપણે થોડુંક ઇંગ્લિશ જે છે ધીમે ધીમે ઇમ્પ્રૂવ કરવાનું। ખાસ પહેલાં સેમેસ્ટરમાં મોટે ભાગે વિદ્યાર્થીઓને એવું જ હોય કે એટલું બધું ન ખ્યાલ હોય, પણ ધીમે ધીમે જેમ આગળ જાય એક સેમેસ્ટર પૂરું થાય એમ પછી ખ્યાલ પડી જાય કે એક્ઝામ આપે એટલે કે કેવી રીતે સમજવું, કેવી રીતે લખવું, ને આવડી પણ જાય ધીમે ધીમે। એટલે ઇંગ્લિશની કોઈ ચિંતા કરવાની નહીં, એક આ વિષય પૂરતી વાત નથી, કોઈ પણ વિષયમાં ઇંગ્લિશ જે છે એ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થતું જાય। તો નાવ વી નો ધેટ એટલે આપણે જાણીએ છીએ કે nth ટર્મ ઓફ એર્થમેટિક પ્રોગ્રેશન, વી નો ધેટ nth term of arithmetic progression Tn is equal to a plus n minus 1 into d, Tn is equal to a plus n minus 1 into d। હવે આપણે શું જોઈએ છે 10th ટર્મ, એટલે n બરાબર કેટલા લખવાના 10, n is equal to 10, તો therefore Tn means 10, T10 is equal to a प्लस अँ एन जगह 10 माइनस 1 इंटू डी, इट मीन्स दैट a प्लस 10 माइनस 1 9 इंटू डी। देयरफॉर T10 इज इक्वल टू a एटले शू 5 प्लस 9 इंटू डी नी वेल्यू केटली छे 3, सादू रूप आपी दईए 5 प्लस 9 इंटू 3 27, 27 प्लस 5 32, T10 इज इक्वल टू 32। तो आ थई ए एर्थमेटिक प्रोग्रेशननी 10मी टर्म। અને અહીંયા પણ જો તમે આગળ વધો અહીંથી કે 5, 8, 11 પછી 11 ની અંદર 3 ઉમેરી, આપણે 3 3 એડ કરતા જઈએ, 11 પ્લસ 3 14, 14 પ્લસ 3 17, 17 પ્લસ 3 20, 20 plus 3 23, 14 8 23, 23 plus 3 26, 26 plus 3 29, 29 plus 3 32,
तो अँ जो 32 મળ્યા। आ फर्स्ट टर्म, सेकंड, थर्ड, 4, 5, 6, 7, 8, 9 एंड 10 એટલે આની 10મી ટર્મ શું થઈ તો કે 32। એટલે પહેલી ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની કે ઇન એરિથમેટિક પ્રોગ્રેશન આ બધી જે વાત કરી એમાં આપણો મહત્વનો ટોપિક જે છે આ છે કે nth ટર્મ શું થાય। nth term of arithmetic progression Tn is equal to a plus n minus 1 into d। Tn is equal to a plus n minus 1 into d, જ્યાં a જે છે એ ફર્સ્ટ ટર્મ છે અને d ઇઝ કોમન ડિફરન્સ કે વેર n મીન્સ જે કંઈ નંબર છે, નંબર ઓફ ટર્મ, n એટલે નંબર ઓફ ટર્મ માટેનો સિમ્બોલ છે અને a મીન્સ ફર્સ્ટ ટર્મ એન્ડ d કોમન ડિફરન્સ, કોમન ડિફરન્સ આને કહેવાય d। એટલે આ પહેલી વાત છે અને આના પરના એક્ઝામ્પલ છે શરૂઆતના આપણે જોઈએ એક્ઝામ્પલ, પછી એરિથમેટિક પ્રોગ્રેશનના સરવાળાની વાત આવશે એની વાત પછી કરીએ। પહેલાં આના એક્ઝામ્પલ જે છે એ જોઈએ। એક્ઝામ્પલ નંબર 1, ફાઇન્ડ ધ રિક્વાયર્ડ ટર્મ ઓફ ફોલોઈંગ એરિથમેટિક પ્રોગ્રેશન કે એરિથમેટિક પ્રોગ્રેશનની અંદર રિક્વાયર્ડ ટર્મ જે કંઈ માગી છે એ મેળવો। એમાં ક્રમ નંબર 1 થી 5 છે। તો ફર્સ્ટ જે છે એ આ જ ક્વેશ્ચન છે 5, 11, 14 સોરી 5 પછી 8, 11, 14 આની 10th ટર્મ 10મી ટર્મ। સેકન્ડ ક્વેશ્ચન જે છે એમાં જ 130, 123, 116 ની 30મી ટર્મ। થર્ડ ક્વેશ્ચન એની અંદર છે -12, -8, -4 એની 11th ટર્મ 11મી ટર્મ। ફોર્થ ક્વેશ્ચન જે છે 0.1, 0.5, 0.9 અપ ટુ એની 21st ટર્મ। અને ફિફ્થ ક્વેશ્ચન જે છે 3, 1/2, 4, 3/4, 6, 7, 1/4 અપ ટુ એની 81મી ટર્મ 81th ટર્મ। તો જો એક ક્વેશ્ચનની અંદર 5 અલગ અલગ આપેલા છે અને બીજી આપણે વાત કરીએ કે આપણા સબ્જેક્ટની અંદર એક્ઝામ્પલ જે છે બહુ લોટ ઓફ એક્ઝામ્પલ આપ્યા છે। સપોઝ કે આ ચેપ્ટરની જ આપણે વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર 68 એક્ઝામ્પલ છે, તો 70 જેટલા એક્ઝામ્પલ છે। હવે એક લેક્ચરની અંદર વધુમાં વધુ નાના હોય તો 3-4 એક્ઝામ્પલ થાય અને મોટા હોય તો 1 કે 2 જ એક્ઝામ્પલ થાય। એટલે આપણે બધા એક્ઝામ્પલ કરવાના નથી, જે કંઈ મેથડ આવે એ મેથડ પરના અમુક એક્ઝામ્પલ કરશું, બાકી અમુક જે બિનઉપયોગી અથવા તો મોટા પ્રૂફવાળા એક્ઝામ્પલ છે જે પૂછાતા નહીં એવા એ પ્રકારના એક્ઝામ્પલ કરવાના નથી। એટલે અહીંથી હું જે કંઈ અહીંયા બોર્ડ ઉપર કરાવું એ એક્ઝામ્પલ તમારે કરવાના અથવા મેં હોમવર્કમાં આપેલા છે કે દાખલા તરીકે આ બધા એક જ રીતના હોય તો અહીંથી મેં 2 કરાવ્યા હોય બાકીના 3 તમને કીધું કે તમારે કરી લેવાના, તો એ જે છે તમારે હોમવર્કમાં કરવાના। તો આપણે જોઈએ અહીંયા જો પહેલો એક્ઝામ્પલ છે તો આ જ થયો કે આની 10મી ટર્મ જે છે મેળવો। તો એ તો મેં પહેલેથી અહીંયા થઈ ગઈ છે વાત, આપણે 10મી ટર્મ મળી ગઈ છે એટલે આ તો થઈ ગયો છે। સેકન્ડ જે એક્ઝામ્પલ છે એ જોઈએ કે
130 123 116 અને આની આપણે 11મી ટર્મ જોઈએ છે 11th ટર્મ. તો જો શરૂઆત કરીએ કે હિયર a ઇઝ ઇક્વલ ટુ અહીંયા a બરાબર શું છે ફર્સ્ટ ટર્મ 130 કોમન ડિફરન્સ d એટલે સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 123 માઇનસ 130 123 માંથી 130 બાદ કરીએ એટલે d બરાબર થાય -7 બરાબર. આપણે જોઈએ છે 11મી ટર્મ એટલે કે T11 મીન્સ T11 જે છે આપણે મેળવવું છે ફાઇન્ડ કરવું છે. નાવ ઇન એરિથમેટિક પ્રોગ્રેશન આપણને ખ્યાલ છે એરિથમેટિક પ્રોગ્રેશનની nમી ટર્મ હમણાં જ આપણે વાત કરી સૂત્ર પણ મેળવ્યું કે Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. મૂકી દે વેલ્યુ Tn એટલે કે Tn બરાબર કેટલા મૂકીશું 11 ઇઝ ઇક્વલ ટુ a એટલે 130 પ્લસ n માઇનસ 1 n મીન્સ 11 માઇનસ 1 ઇન્ટુ ડીની વેલ્યુ છે -7 બરાબર. તો 130 પ્લસ 11 માઇનસ 1 10 ઇન્ટુ -7 કેલ્ક્યુલેશન કરશો તો આ 130 પ્લસ 10 ઇન્ટુ -7 10 7 70 પણ સમ કેવો થાય તો કે માઇનસ. સો ઇટ્સ ઇક્વલ ટુ 130 માઇનસ 70 130 માઇનસ 70. ધેરફોર T11 ઇઝ ઇક્વલ ટુ 130 માંથી 70 બાદ કરો એટલે આન્સર મળશે 60. તો આ થઈ એની 11મી ટર્મ કે આ જે સિરીઝ છે એની 11th ટર્મ શું થાય તો કે 60 બરાબર. અને અહીંથી પણ તમે આગળ વધો ને આ રીતે કે જો આ છે ને ઘટતી શ્રેણી છે 130 પછી 123 એટલે ઘટ્યા 7 ઘટે છે ફરીથી એમાંથી 7 ઘટે ફરીથી એમાંથી 7 ઘટતા જાય એવી રીતે તમે 11મી ટર્મ લેશો તો શું મળશે 60. વેરિફિકેશન પણ કરવું હોય તો કરી શકાય. આ શ્રેણીને તમે આગળ વધારો તો એમાં 11મા પદ આગળ પૂછશો ત્યારે એની વેલ્યુ જે છે આવશે 60. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જે છે ત્રીજો -12 -8 -4 -12 -8 -4 બરાબર. ને આની કેટલામી ટર્મ જોઈએ છે સોરી અહીંયા ક્વેશ્ચનમાં 11th ટર્મ આની માંગી હતી અહીંયા 30મી ટર્મ માંગી છે મારે લખવામાં ભૂલ થઈ ગઈ. આની જે છે એ 30મી ટર્મ માંગી હતી અહીંયા 11th ટર્મ માંગી છે પણ કાંઈ વાંધો નહીં કોઈ પણ ટર્મ માંગી હોય આપણને તો સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. અહીંયા 30ની બદલે કેટલામી ટર્મ માંગી છે સોરી 11thની બદલે 13th ટર્મ એટલે અહીંયા T30 બરાબર. તો અહીંયા nની જગ્યાએ 11ની બદલે કેટલા મૂકવાના છે 30 મૂકવાના 30 માઇનસ 1 30 માઇનસ 1 30 માઇનસ 1 એટલે 29 ઇન્ટુ 7 કરશો પછી કે 29 ઇન્ટુ 7 એટલે આનો આન્સર મળશે -203 -203 130 -203 તો આનો આન્સર જે મળશે -73 એટલે T30 T11 નહોતું પણ અહીં શું હતું T30 -73. બધા આ બાજુમાં છે એટલે મારાથી ભૂલથી અહીંયા 11th ટર્મ લેવાય ખરેખર 30મી ટર્મ માંગી પણ કોઈ પણ ટર્મ માંગી જેટલામી ટર્મ માંગી છે એ કિંમત અહીંયા મૂકવાની છે. હવે આની અંદર 11મી ટર્મ માંગી છે એટલે જો અહીંયા આપણે લખીએ કે a ઇઝ ઇક્વલ ટુ હિયર a ઇઝ ઇક્વલ ટુ -12 કોમન ડિફરન્સ d
સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. સેકન્ડ ટર્મ કેટલી છે? -8 માઇનસ ફર્સ્ટ ટર્મ -12. જો આ તો ફોર્મ્યુલામાં છે. સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મ છે -12 એટલે કે આને તમે સાદુરૂપ આપશો તો -8 આ માઇનસ માઇનસ પ્લસ 12 -8 પ્લસ 12 ધેરફોર ડી ઇઝ ઇક્વલ ટુ +4. આ થઈ ડીની વેલ્યુ બરાબર. અને આપણે કેટલામી ટર્મ જોઈએ છે? 11મી ટર્મ જોઈએ છે એટલે આપણે T11 ફાઇન્ડ કરવાનું છે. T11 તો લખીએ આપણે અહીંયા કે નાવ વી નો ધેટ Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ તો આપણી ફોર્મ્યુલા છે જ. ધેરફોર T11 એટલે શું? T11 ઇઝ ઇક્વલ ટુ a મીન્સ -12 પ્લસ n-1 એટલે 11 - 1 ઇન્ટુ ડી એટલે 4. તો આ -12 પ્લસ 11 - 1 મીન્સ 10 ઇન્ટુ 4 એટલે કે -12 પ્લસ 10 ઇન્ટુ 4 એટલે 40. -12 પ્લસ 40 એટલે 28. ધેરફોર T11 ઇઝ ઇક્વલ ટુ 28. કે આ સિરીઝ જે છે એની 11મી ટર્મ શું થાય તો કે 28. આમ પણ તમે વિચારો, જો આમાં 4 4 ઉમેરાતા જાય છે. -12 પ્લસ 4 એટલે -8, -8 પ્લસ 4 એટલે -4. હવે -4 માં +4 ઉમેરો એટલે આના પછીની ટર્મ આવે 0. 0 પછી 4 ઉમેરો તો 4, 4 માં 4 ઉમેરો તો 8, 8 માં 4 ઉમેરો એટલે 12, પછી 12 માં 4 ઉમેરો તો 12 અને 4 16, 16 માં 4 ઉમેરશો એટલે 20, 20 માં 4 ઉમેરો તો 24 અને 24 માં 4 ઉમેરો તો 28. બરાબર. તો આ ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, આ ચોથી ટર્મ, આ 5મી, 6ઠી, 7મી, 8મી, 9મી, 10મી અને આ કેટલામી ટર્મ થાય? 11મી. 11મી ટર્મ શું છે તો કે 28. એટલે આ જે છે આપણી ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ એટલે આન્સર મળે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 0.1, 0.5. ચોથો ક્વેશ્ચન જે છે 0.1, 0.5, 0.9 અપ ટુ એની કેટલામી ટર્મ જોઈએ છે? 21st ટર્મ, 21મી ટર્મ. બરાબર. તો અહીંયા એ શું છે તો કે હિયર a ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ એટલે 0.1, ડી કોમન ડિફરન્સ ડી, સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 0.5 માઇનસ 0.1, 0.5 માઇનસ 0.1 કરશો એટલે એનો આન્સર મળશે 0.4. અને કેટલામી ટર્મ જોઈએ છે? 21મી ટર્મ એટલે T21 આપણે મેળવવું છે. આપણી ફોર્મ્યુલા એક જ છે. Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો T21 nની જગ્યાએ 21 મૂકીએ. a એટલે શું? 0.1 પ્લસ n મીન્સ 21 -1 ઇન્ટુ ડી એટલે 0.4 એટલે કે 0.1 પ્લસ 21 -1 20 ઇન્ટુ 0.4. સાદુરૂપ આપી દઈએ અને 0.1 પ્લસ 20 ઇન્ટુ 0.4, 0.4 ઇન્ટુ 20 એટલે આનો ગુણાકાર કરશો તો આનો આન્સર મળશે 8. 20 ઇન્ટુ 0.4, 20 ઇન્ટુ 0.4 એટલે 8 પ્લસ 0.1 એટલે આન્સર થાય 8.1. T21 ઇઝ ઇક્વલ ટુ 8.1 એટલે આ થઈ એની 21મી ટર્મ. અને લાસ્ટ જે છે 3, આને બોલાય 3.1/2, 4 3/4, આને બોલાય 4.3/4, 6 7 1/4 એટલે 7.1/4. બરાબર. એટલે જો આ જે છે પહેલાં તો આપણને જે શ્રેણી આપેલી છે ને 5th ક્વેશ્ચન જે છે કે 3 1/2, 4 3/4
6 7 1/4 આ પ્રમાણે ક્રમમાં છે અને આપણે એની કેટલામી ટર્મ જોઈએ છે 81th ટર્મ આ ટર્મ મેળવવી છે બરાબર. તો પહેલાં તો જો આ સિરીઝ છે ને એને મારે લખવી હોય તો તમે નાના ધોરણની અંદર શીખાવ્યું કે આને જો તમારે અપૂર્ણાંકમાં લખવા હોય તો આ 2 છે ને અહીં ગુણી દેવાના. આ ખરેખર 3 1/2 એટલે આનો અર્થ એવો થાય કે આ જે છે ને 3.5 આની કિંમત તો આને અહીં ગુણીએ તો કેટલા થાય તો કે 3 2 6 અને અહીં મલ્ટીપ્લાય કરો એટલે કેટલા થાય તો કે 3 2 6 6 + 1 6 + 1 છેદમાં 2 6 + 1 એટલે 7 7ના છેદમાં 2 એટલે આ જે ફર્સ્ટ ટર્મ છે ને એ ખરેખર શું છે 7/2 7/2. નેક્સ્ટ એના પછી આ જે છે 4 3/4 તો આને મલ્ટીપ્લાય કરો એટલે 4 4 16 16 + 3 એટલે 16 + 3 એટલે થાય 19 19ના છેદમાં 4. એના પછીની ટર્મ છે 6. એના પછીની જે ટર્મ છે આને લખવું હોય તો અહીં 7ને અહીં ગુણી નાખો 7 × 4 7 ચોક 28 28 અને 1 29 29ના છેદમાં 4 આ પ્રમાણેની સિરીઝ છે આ બરાબર. એટલે આ રીતે લખો અથવા આ રીતે લખો. આ રીતે લખીએ એટલે આપણે ડી મેળવવો સરળ પડે અને પછી કિંમત મૂકવી પણ સરળ પડે. તો અહીંયા હવે એ શું થાય તો કે નાવ એ ઇઝ ઇક્વલ ટુ હિયર એ ઇઝ ઇક્વલ ટુ 7/2 આ એ કોમન ડિફરન્સ ડી કેટલો થાય સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 19/4 માઇનસ 7/2. તો લસા જો અહીંયા છેદમાં 4 છે અહીંયા છેદમાં 2 છે બંનેના છેદ સરખા કરો તો ઉપર અહીંયા લસા જે છે આખાનો લસા 4 આવશે ઉપર 19 માઇનસ અહીં 2 વડે ગુણવા પડશે કારણ કે એના છેદમાં કેટલા છે 2 તો 2 વડે ગુણશો તો 7 × 2 એટલે 14 19 - 14/4 19 - 14 એટલે થાય 5/4 એટલે આપણે અહીંથી ડીની વેલ્યુ મળી ગઈ કે ડી ઇઝ ઇક્વલ ટુ 5/4 બરાબર છે. એ અને ડી મળી ગયા. હવે આપણે જોઈએ છે 81th ટર્મ. તો નાવ Tn is equal to a plus n minus 1 into d. Therefore, T81 is equal to n ની જગ્યાએ 81 મૂકી દઈએ. a એટલે 7/2 plus n minus 1 n એટલે 81 minus 1 into d એટલે 5/4. So it's equal to 7/2 plus 81 minus 1 એટલે 80 81 minus 1 એટલે 80 એને ગુણ્યા 5/4. આને જો આપણે સાદું રૂપ આપશું તો અહીંયા છેદ ઉડશે 20 4 80 એટલે 20 × 5 તો આ 7/2 પ્લસ 20 એની સાથે 5 જે છે મલ્ટિપ્લિકેશનમાં છે 20 × 5 એટલે થાય 100 બરાબર. 7/2 પ્લસ 100 અહીંયા લખું છું જ્યાં જગ્યા છે ત્યાં. Therefore, T81 is equal to 7/2 પ્લસ 100 લસા લઈ લો એટલે આ બે અહીંયા મલ્ટિફિકેશનમાં જાય તો શું થાય તો કે 7 પ્લસ 2 × 100 એટલે 200/2. ફાઇનલી T81 is equal to 200 plus 7 એટલે 207/2 207/2. તો આ થયો એનો આન્સર. અથવા તો એને જે છે અપૂર્ણાંકમાં લખ્યા છે કે એમાં જે આન્સર લખ્યો છે ને એમાં 103.1/2 એમાં આન્સર આવી રીતે લખ્યો છે. આ પણ ચાલે, આન્સર સાચો જ છે. એમાં આ રીતે લખ્યો છે કે 103.1/2. ખરેખર આને તમે સાદું રૂપ આપો ને તો આ 103 સાથે 2 મલ્ટીપ્લાય થાય 103 × 2 એટલે 206 206 + 1 એટલે 207 એના છેદમાં 2 એટલે આ પણ ચાલશે. બંને આન્સર સેમ છે. એટલે આપણે આજના લેક્ચરની અંદર એક ફોર્મ્યુલા પરના દાખલા જોયા કે Tn is equal to a plus n minus 1 into d કે
એન જે છે એનમી ટર્મ શું થાય, સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશનની એનમી ટર્મ, પછી આગળ આવશે જીઓમેટ્રિક પ્રોગ્રેશનની એનમી ટર્મ, ત્યારે ફોર્મ્યુલા બદલશે. પણ આ કોના માટે છે? એરિથમેટિક પ્રોગ્રેશન માટે. તો એરિથમેટિક પ્રોગ્રેશનની એનમી ટર્મ Tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ જે છે ફર્સ્ટ ટર્મ છે, એન જે છે જેટલામી ટર્મ મેળવી છે એ ટર્મ છે, અને ડી એટલે કોમન ડિફરન્સ. તો આ એક્ઝામ્પલ નંબર 1 જોયો, બરાબર સમજી લેવાના. કાંઈ ન સમજાય તો પૂછી લેવાનું. આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર જે એરિથમેટિક પ્રોગ્રેશનનો સમ છે, સરવાળો, એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.